નમસ્કાર, હલચલ ભારત ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। હું કવિતા પંચાલ। સુરત જિલ્લાના મહુવામાં સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હિતેશભાઈ નાયક મંત્રી બનવા બદલ મહુવા મુસ્લિમ સમાજના નવા નિમણૂક થયેલા મહુવા મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી અબ્દુલ રહેમાન શેખ ઉર્ફે ઇલિયાસભાઈ શિકારી, ટ્રસ્ટી જુનેદ મંસૂર અબ્દુલ ગફાર ઉર્ફે સોહિલ પઠાણ અને મુસ્લિમ સમાજના આગેવાન ખાજાભાઈ આરીફભાઈ જલાલ ખાન પઠાણ અને કાર્યક્રમમાં ઉપસ્થિત મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોંડિયાના સુપુત્ર જયમીનભાઈ ઢોંડિયા, સુરત જિલ્લા પંચાયત સભ્ય જિગ્નેશભાઈ ભાવસાર વગેરેની હાજરીમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હિતેશભાઈ નાયક મંત્રી બનવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ સન્માન બદલ મહુવા મુસ્લિમ સમાજના મંત્રી હિતેશભાઈ નાયકે ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। હલચલ ભારત ન્યૂઝ 24 ને જોતા રહો, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો। નમસ્કાર, ધન્યવાદ। રિપોર્ટર રાશિદ ખાન પઠાણ, મહુવા, સુરત।